તળાજાના ખેડૂતે ઇઝરાયેલી ખારેકની ખેતીથી કરી કમાણી. ખેતરે બેઠા જ કમાયા લાખો રૂપિયા. ભાવનગરના તળાજા તાલુકાના બપાડા ગામના ખેડૂત હરદેવસિંહ ગોહિલ આજે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. હરદેવસિંહ ગોહિલે પોતાની 9 વીઘા જમીનમાં કુલ 365 ઇઝરાયેલી ખારેકના વૃક્ષો ઉછેર્યા છે. આ આધુનિક બાગાયત પાક પાછળ તેમણે રોપની ખરીદી, વાવણી અને ઉછેર સહિત અંદાજે 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. પરંતુ આજે તેમની આ મહેનતનું મીઠું ફળ તેમને મળી રહ્યું છે. હાલ માત્ર એક જ સિઝનમાં તેઓ આ ખેતીમાંથી 10 થી 12 લાખ રૂપિયા જેટલી બમ્પર આવક મેળવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં યોગ્ય આયોજનના કારણે તેઓ 30 લાખ રૂપિયા કરતાં પણ વધુની કમાણી કરી ચૂક્યા છે. ખાસ અને મહત્વની વાત એ છે કે હરદેવસિંહને પોતાની આ ઉપજ વેચવા માટે કોઈ મોટા બજાર કે બહારના શહેરોમાં ધક્કા ખાવા પડતા નથી. તેમણે પોતાના ખેતરની નજીક જ એક સુંદર સ્ટોલ ઊભો કર્યો છે અને ગ્રાહકોને સીધું જ વેચાણ શરૂ કર્યું છે, જેના કારણે મધ્યસ્થીઓ વગર તેમને પૂરેપૂરો નફો મળી રહ્યો છે. બપાડા ગામના આ ખેડૂતની સફળતા સાબિત કરે છે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાગાયતી પાકો લેવામાં આવે તો મોટી સમૃદ્ધિ આવી શકે છે. આ ખારેકની હું છેલ્લા 10 વર્ષથી ખેતી કરું છું. મારે 10 વીઘામાં આ ખારેકના છોડનું વાવેતર છે અને હું વર્ષે વીઘે લાખ રૂપિયાની આરામથી કમાણી કરું છું. વર્ષે મારે 10-12 લાખની આવક થઈ જાય છે. પાક તમે કયા સમયે સોંપ્યો હતો? આજથી 10 વર્ષ પહેલાં મેં આ ખારેકનું વાવેતર કર્યું હતું ને 3 વર્ષે આમાં મારે ફાલ આવવાનો શરૂઆત થઈ ગઈ હતી. ત્યારથી હું વીઘે 1 લાખ રૂપિયાની આવક મેળવું છું. હું પહેલાં જંતુનાશક દવાનો એગ્રો ચલાવતો હતો. એ ચલાવતા મને વિચાર આવ્યો કે આ રાસાયણિક દવા માણસની જાત માટે બહુ ખતરનાક છે. એટલે મેં એવું વિચાર્યું કે મારી વાડી તો હતી જ, મારી પાસે જમીન, તો એવું કાંઈક વાવવું કે જે સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થયેલું હોય. મેં એ વિચારથી એ મારા સ્વપ્નને સાકાર કરવા માટે મેં મારા 10 વીઘાની વાડીમાં આ ખારેકનું વાવેતર કર્યું અને સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરેલી ખારેક હોવાથી આનો ટેસ્ટ જે બજારમાં ખારેક મળે છે એનાથી અલગ હોય છે. એટલે મારે આ ખારેક વેચવા પણ ક્યાંય જવું નથી પડતું. મારે અહીંયા વાડીએ બેઠા, હાઈવે ઉપર મારો સ્ટોલ છે, ત્યાં બેઠા જ બધી ખારેક વેચાઈ જાય છે. મારે માર્કેટમાં લઈને જવું પડતું નથી, કારણ કે આ રાસાયણ વગરની ખારેક હોવાથી, ઓર્ગેનિક હોવાથી આનો સ્વાદ જ અલગ પડે. એટલે માણસ એક વખત લઈ જાય એટલે બીજી વખત લેવા આવે જ.